કેશોદ શહેરના કૃષ્ણનગર 1 માં આવેલ એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી હતી। આ અંગે જાણ થતાં પાલિકાના રાઠોડ ભગતસિંહ સહિતની ફાયર ટીમ બ્રાઉઝર સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। પાડોશીઓએ જે મકાનમાં આગ લાગી હતી તેના જ પુત્રએ જ આગ લગાડી હોવાની શંકા વ્યક્ત કરી હતી અને નારણભાઈ પરમાર સહિતના પાડોશીઓએ આગ લગાડનાર યુવકે આજે તેમના ઘરને નિશાન બનાવ્યું હતું। આવનારા સમયમાં એવું પણ બને કે તે યુવક પાડોશીના જ ઘરને આગ ચાપે તો શું કરવું તેવો ડર જતાવી આ યુવકથી બચવા પોલીસ રક્ષણની માંગ કરી હતી। નારાયણભાઈ લક્ષ્મણભાઈ પરમાર કૃષ્ણ આગ લાગવાથી કૃષ્ણનગર 1 દ્વારકાધીશ માર્કેટની સામે શેરી નંબર 3 કૌશલ એપાર્ટમેન્ટની બાજુમાં મારા ઘરના સાફ કરતા હતા। ઓછીથી ધુવાડા નીકળવાનું જોયું, આગ લાગી હતી। રાડોરાને દેકારો કર્યો હતો, એ ભાઈ આગ લગાડી અને અહીંથી નીકળી ગયો બહાર। પાછળથી આવી ઘટના બની એટલે અમે ફાયર બ્રિગેડને જાણ કરી। હવે તો એને એ જાણે એના મારફતે આગ લગાડી। એના મમ્મી પપ્પા હાજરમાં છે નહીં, એ બહાર છે અત્યારે। અમારી માંગ કે અમને આરક્ષણ છે। કાલે અવારે એ કર્યું, અમારે બીજાને ઘર ઉપર કરે તો અમારા શેરીમાં જવાન દીકરીઓ રહે છે, કાલે અવારે દીકરીઓ પર અભિષેક કર્યો હોય તો અમારે કયો રસ્તો લેવો? અમારી માંગ એ છે, અમારે આને સંપૂર્ણ બંદોબસ્ત જોઈએ છે। અમારે એનું બીજું કાંઈ નથી કરવું। જોકે આગ લાગવા પાછળ પોલીસ તપાસ બાદ જ તેનું સાચું કારણ જાણી શકાશે, પરંતુ આ આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। મારું નામ રાઠોડ ભગતસિંહ, કેશોદ ફાયરની ટીમ। આજ રોજ કેશોદ ફાયરમાં ફોન આવતા કે ભાઈ કૃષ્ણનગર 1 માં આગ લાગેલી મકાનમાં, ત્યારે અમે તાત્કાલિક ઘટના સ્થળે આવી આગ ઉપર કાબુમાં મેળવી સંપૂર્ણપણે આગને કાબુમાં લઈને આગ બુઝાવેલી। ક્યાં કારણોસર આગ લાગી ખબર છે? એ તો હજી કંઈ જાણવા નથી મળેલું, પણ એવું જાણવા એના જે બાજુવાળાનું કહેવાનું છે કે જે રહેતા હતા એ ભાઈ જ આગ લગાવીને વયા ગયા એવું કહેવામાં આવેલ છે।